ખ્યાતિના કાંડ બાદ હોસ્પિટલે રામ ભરોસે છે। કાંડ બાદ હોસ્પિટલમાં ખાનગી સિક્યુરિટી રિસેપ્શન કાઉન્ટર પર હજુ પણ પીએમજેવાયનું ડેસ્ક છે। હોસ્પિટલની 70% આવક યોજનામાંથી થતી હોવાનું ખુલ્યું છે। તો કેસમાં કુલ 6 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। અને આજ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, ખ્યાતિ હોસ્પિટલના કાંડનો પર્દાફાશ થયા બાદ હાલ હોસ્પિટલની સ્થિતિ શું છે? 17 જેટલા દિવસ થઈ ગયા છે કે આ ઘટના સામે આવી હતી। આખી 11મી તારીખે દર્દીનું મોત થયું હતું કે જેને અહીંયા સારવાર લીધી હતી અને સ્ટેન્ટ મુકાવ્યું હતું। એ પછી 12મી તારીખે આખો મામલો માધ્યમોમાં આવ્યો અને એના કારણે રાજ્ય સરકાર પણ સતર્ક બની અને પગલાં લેવાની શરૂઆત કરી। અત્યાર સુધીની વાત કરું તો કુલ 6 આરોપી પકડાઈ ચૂક્યા છે, જેમાં ગઈકાલે 5 આરોપી પકડાયા હતા। સૌથી પહેલા ડોક્ટર પ્રશાંતની ધરપકડ વસ્ત્રાપુર પોલીસે કરી હતી, કેમ કે તે અહીંયા ગાડી લેવા આવ્યો હતો અને ઝડપાઈ ગયો હતો। એ પછી તમામ આરોપી ફરાર થઈ ગયા હતા। 6 આરોપી તો ઠીક છે, પણ સૌથી મોટા માથા કે જે આ હોસ્પિટલમાં મોટા ફાઇનાન્સર હતા, સૌથી મોટી એમની જવાબદારી હતી। જવાબદારી એ હતી કે હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે, કેમ કે જ્યારે કોઈ આટલી મોટી આવક આવતી હોય, બિંગ ઓફ એક વડા હોવાના નાતે, કોઈ પણ સંસ્થા હોય તો વડા હોવાના નાતે એમની હોસ્પિટલમાં એમના હાથ નીચે શું ચાલી રહ્યું છે, કોણ માણસ શું કરી રહ્યું છે, તમામ માહિતી રાખવી જોઈતી હતી અને રાખવી જોઈએ। પણ આ હોસ્પિટલમાં અત્યાર સુધીની વાત કરીએ તો જે આવક થતી હતી એ આવકમાં 70% આવક તો આ જે ધુપ્પલ ચલાવી રહ્યા હતા પીએમ જય યોજના, કે સૌથી મહત્વની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી અને મહત્વની યોજના છે, જેના થકી અનેક લોકોને ફાયદો હકીકતમાં થયો છે। એ વાતને કોઈ અસ્વીકાર કરી શકે એમ નથી। પણ આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા આ યોજનાનો ગેરલાભ લીધો હતો। 17 દિવસ થઈ ગયા છે, ત્યારે હોસ્પિટલની આપણે હું પરિસ્થિતિ બતાવું તો હોસ્પિટલ હજુ પણ ખુલ્લી છે। કોઈ પણ પ્રકારની હોસ્પિટલનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના પર સીલ નથી મારવામાં આવી અથવા તો કોઈ પણ પ્રકારની એવી કાર્યવાહી નથી કરવામાં આવી। એટલે અહીંથી જે એક કોમન વાત કહું તો અહીંથી જે આવતા જતા લોકો હોય છે એ પણ ચર્ચા કરી રહ્યા છે કે હજુ સુધી હોસ્પિટલ કેમ ખુલ્લી છે। લોકમુખે એ પણ ચર્ચા હાલ જોવા મળી રહી છે। એટલે આ હોસ્પિટલનું હવે શું થશે, હોસ્પિટલમાં કયા પ્રકારની આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના પર કયા પ્રકારની કાર્યવાહી થશે, એના પર સૌની નજર રહેલી છે। સાથે સાથે નજર એ પણ રહેલી છે કે જે અન્ય આરોપીઓ છે, કાર્તિક પટેલ છે, સંજય પટોડિયા છે અને એક મહિલા ડોક્ટર છે રાશ્રી કોઠારી, એ ક્યાં છે અને એની ધરપકડ ક્યારે થશે એના પર સૌની નજર રહેલી છે। પણ એક સૌથી મોટી બાબત એ છે કે આ હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલની 70% આવક પીએમજે યોજનામાંથી થતી હતી અને જાણે કટકી કરવા માટે આ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય એ પ્રકારે સ્પેશિયલ જે રિસેપ્શન હોય છે, રિસેપ્શન પર એમને એક બોર્ડ પણ માર્યું હતું કે જેમાં આયુષ્યમાન ભારત યોજના, પીએમ જય યોજના હેલ્પ ડેસ્ક, એટલે કે જે દર્દી આવતા એ સ્પેશિયલી એ ડેસ્ક પર જતા હતા અને એમને ભોળવી અને એમને છેતરી, એમને વાતોમાં ભેળવી આ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા અને એ આ સ્થળ છે કે જેમને મોતના મુખમાં ઉતારવામાં આવતા હતા। ન જરૂર હોય છતાંય જે દર્દીઓ હોસ્પિટલમાં આવતા હતા એમનું ઓપરેશન કરી દેવામાં આવતું હતું અને જે દર્દીઓ અહીંયા આવતા હતા એમને અંતે મોતને વહાલ કરવું પડતું હતું, મોતને સ્વીકારવું પડતું હતું, ન છૂટતું, કેમ કે બિનજરૂરી ઓપરેશન અહીંયા કરવામાં આવતા હતા। એ વાત હવે છુપી નથી, એ વાત સામે આવી ચૂકી છે, કેમ કે એક બે નહીં પરંતુ અનેક ગામના અનેક લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને કેટલાક લોકોના મોત પણ થયા હોવાની માહિતી અત્યાર સુધી સામે આવી ચૂકી છે। ત્યારે જે અન્ય ફરાર આરોપી છે એ ફરાર આરોપીને ક્યારે ધરપકડ થાય છે એના પર પણ સૌની નજર છે અને ધરપકડ ક્યારે જે તપાસ એજન્સી છે એ કરે છે એના પર હવે નજર રહેલી છે। જી અર્પિત, જોડાવા બદલ આભાર આપનો।